રોજે રોજ ડિજિટલ એરેસ્ટના વધી રહેલા બનાવ વચ્ચે સુરતના સિનિયર સિટીઝનને ડિજિટલ એરેસ્ટના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને અમદાવાદથી સુરત સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યો છે। સુરતમાં રહેતા સિનિયર સિટીઝનને અઠવાડિયા સુધી ડિજિટલ એરેસ્ટ કરી સીબીઆઈ ઓફિસર તરીકેની ખોટી ઓળખ આપી વિડીયો કોલ કરી નરેશ ગોયલ કેસમાં તમારા ડોક્યુમેન્ટનો ઉપયોગ કરાયો છે તેમ કહી 22 લાખ ટ્રાન્સફર કરાવી લેનાર કેટલાક આરોપીઓને અગાઉ સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યા હતા। જોકે આ ટોળકીમાં હજુ પણ અનેક લોકો જોડાયા હોય જોઈને ઝડપી પાડવા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ રાજવિન્દ્ર વસ્તા અને ડીસીપી સાયબર ક્રાઇમ વિશાખા જૈન તથા એસીપી સાયબર ક્રાઇમ શ્વેતા ડેનિસના આદેશ લઈને સાયબર ક્રાઇમની ટીમ પીઆઈએસબી પઢેરિયાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી। તે બાતમીના આધારે ટોળકીના વધુ એક સાગરીત એવા જિજ્ઞેશ સુનિલકુમાર શાહને અમદાવાદના ઓઢવ ખાતેથી સુરત સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી હતી। આરોપીઓ અન્યોને એકાઉન્ટ સાયબર ફ્રોડ કરનારોને આપીઓની કબૂલાત કરાઈ છે। ગયા વર્ષના ડિજિટલ એરેસ્ટના ગુનામાં એક નાસ્તો ફરતો આરોપી જિગ્નેશ શાહ એમને અમદાવાદ ખાતેથી સુરત સાયબર સેલે પકડી ઝડપી પાડ્યું છે અને જે 22 લાખનું ડિજિટલ એરેસ્ટનો ગુના બન્યું હતું એમાં આ આરોપીની મુખ્ય ભૂમિકા છે। જે બંને અકાઉન્ટમાં પૈસા ગયા હતા એ બંને અકાઉન્ટ એમને કમિશન ઉપર મેળવી લીધી હતી અને બંને અકાઉન્ટમાંથી પૈસા ઉપાડીને દુબઈ ખાતે જે આપણો હજી એક નાસ્તો ફરતો આરોપી છે એમને મોકલતો હતો। સુરત સહિત દેશભરમાં ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓ વધી રહ્યા હોય ત્યારે આવી ટોળકીઓનો ભોગ બનેલાઓને પોલીસનો સંપર્ક સાધવા અપીલ કરાઈ છે।